એક વખત એક માણસ પોતાના દુઃખોથી અતિશય કંટાળી ગયો. રાત દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાની નિશાળ, ટ્યુશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવા એની માથાકૂટ, ધંધામાં ચડતી પડતી, વૃદ્ધ માતા પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારીનું પોટલું ખભા ઉપર ઉપાડીને ચાલતા એ વ્યક્તિ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારેય તરફ ફક્ત અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં આટલો બધો બોજો ઉપાડીને એ ઘરે આવી ગયો હતો. એટલે એણે જિંદગીને ટૂંકાવી દેવાનું નક્કી કર્યું. આપઘાત કરવાના ઈરાદાથી એક વખત ઘરે કોઈ નહોતું ત્યારે મોકો જોઈને એણે ગેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે, એટલે માત્ર એ ઊંડી ઊંઘમાં સરકી ગયો. અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો છે. જે તરફથી એ અદ્ભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એણે નજર નાખી. જોયું તો પરમ કૃપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતા ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, દીકરા, મારા વાલા સંતાન, હું બોલાવું તે પહેલાં જ મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઈ આવી છે? હે પ્રભુ, મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું, તેના માટે મને ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પણ પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુઃખોનું આ પોટલું તમે જોયું? હવે એનો ભાર વેઠાડવાની શક્તિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યા નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગુ છું. પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એણે ભગવાનને આવું કહ્યું. ત્યારબાદ ભગવાન હસ્યા અને બોલ્યા, પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તો પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઈ જતો? રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી. પણ ભગવાન, તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઈ બીજાના ખભે જોયો નથી. માર્મિક હસતા ભગવાને કહ્યું, મારા દીકરા, આ દુનિયામાં દરેક વ્યક્તિને મેં કંઈક ને કંઈક બોજો ઉપાડવા આપેલ જ છે અને એક ફરજિયાત છે. જો અહીંયા તારા ઘણા પડોશીના પોટલા પડ્યા છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે, તો તું એના બદલે આમાંથી બીજું લઈ લે. બોલ, એવી અદલા બદલી કરવી છે? નવાઈના ભાવો સાથે પેલા માણસે ભગવાનના ચરણ પાસે પડેલા પોટલાઓ તરફ નજર નાખી. બધા જ પોટલાઓનું કદ પોતાના પોટલા જેટલું જ હતું, પરંતુ દરેક પોટલા ઉપર એક નામ લખેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ અને સરનામું એ પોટલા ઉપર લખેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક અતિ સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્ત્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબ જ મોટો ઉદ્યોગપતિ હતો. એના ઘરમાં સુખ સમૃદ્ધિને તો રેલમ છેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ જ કાર વાપરતા, અને એ પણ પાછી ઇમ્પોર્ટન્ટ.
કે સ્ત્રીની દીકરીઓ મોંઘાદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કોલેજમાં ભણતો એમનો દીકરો દર મહિને નવી કાર બદલતો. ઉનાળાની ગરમીનો 1 મહિનો એ સ્ત્રી અને તેનું આખું કુટુંબ સ્વિટ્ઝરલેન્ડમાં જ વિતાવતા. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એણે પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એણે એ પોટલાને ઊંચું કર્યું એને ખૂબ જ નવાઈ લાગી. એ સ્ત્રીનું પોટલું હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણો ભારે હતું. માંડ માંડ એણે એ પાછું મૂક્યું. પછી ભગવાન સામે જોઈને પૂછ્યું, ભગવાન, આટલી સુખ સાહેબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછા જેવું હળવું હોવું જોઈએ, એના બદલે એ આટલું બધું ભારે કેમ? મને સમજાયું નહીં. માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું, એ જ ને, ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઈ લે ને. પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાત દિવસ એને હેરાન કરતી અને એનો જીવ લેવા માટે ઝંખતી એની કર્કાશ સાસુ દેખાઈ. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના કામે દેશ વિદેશમાં રખડતો રહેતો અને અત્યંત વ્યભિચારી જીવન જીવતો હતો. એના કારણે ભયંકર રોગો પણ એને ઘેરી વળ્યા હતા. પેલી સ્ત્રીને પણ એ બધા રોગોનો ચેપ લાગી ચૂક્યો હતો. પતિ પત્ની બંને ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગની સારવારમાં ખર્ચતા હતા. એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ રાખતો હતો. એની દીકરીના માથા પર એણે પાટો જોયો. એ બિચારી મગજના કેન્સરથી પીડાતી હતી. બસ, એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઈ ન શક્યો. એનાથી બોલાઈ જવાયો, હે ભગવાન, બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે, હું કલ્પના પણ નથી કરી શકતી. ભગવાન હસી પડ્યા અને કહ્યું, મેં તને કહ્યું ને, દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. બીજાનું પોટલું તને હળવું જ લાગે છે કારણ કે એ તારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઈનું પોટલું જોઈને એ લેવું હોય તો તને છૂટ છે. એ માણસ જેને જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો, એમના નામ જોઈને એણે પોટલા ખોલી જોયા. પણ નવાઈ પ્રમાણે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાનાથી અનેક ગણી વિડંબણાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણા બધા પોટલા એ ફોડતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા. ખાસી વાર પછી અચાનક જ એણે પોટલા ફંફોડવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, પ્રભુ, મને મારો જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે. ભગવાને કહ્યું, એવું છે તો પછી તને જિંદગી ટૂંકાવી નાખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે? જોઈએ તો ખરા કે એમાં શું ભરેલું છે. તારું પોટલું ખોલ, લાવ જોઈએ. એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. એમાં અંદર સોનાની ઈંટો હતી, પૈસાની થપ્પીઓની થપ્પીઓ હતી અને બીજા સાવ નાનકડા કહી શકાય એવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા. દીકરા, અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, વર્ષોથી તું આ સોનાની ઈંટો લઈને ફરતો હતો અને
આ પૈસાની થપ્પીઓ ભેગી કરીએ જતો હતો, તો પણ તારે વારો તો આપઘાત કરવાનો જ આવ્યો ને. તો પછી એ સોનાની ઈંટો કે પૈસાની થપ્પીઓ કામની શું છે? કોઈ લઈ જશે કે ખર્ચાઈ જશે એની બીકમાં તે એનું વજન કેટલું વધારી દીધું છે. હવે તો દુનિયામાં પાછો જા અને આ પૈસા મારા એવા સંતાનોમાં વહેંચી દે કે જેને જિંદગીમાં કંઈ જ નથી આપ્યું, જેઓ ભૂખે મરી રહ્યા છે. હું તને ખાતરી આપું છું કે એમનો આનંદ જોઈને તારા આત્માને જે સુખ અને શાંતિ મળશે એ આ દોલતથી તને ક્યારેય નહીં મળે. ઉપરાંત એ બધું આપવાથી તારા ખભા પરના પોટલાનું વજન પણ ઘટતું જશે. અને હા, આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે બતાવજો. પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઈને એ બોલ્યો, પ્રભુ, એ મારું અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષના પથ્થરો છે, જેની ધારથી મેં હંમેશા બીજાને ઈજા પહોંચાડવાનું કામ કર્યું છે. ત્યારબાદ ભગવાન હસી પડ્યા. પછી બોલ્યા, કાંઈક વાંધો નહીં બેટા, તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા, પરંતુ એ નાના પથ્થરો મને આપી જા. આજથી હું એ બધું તારી પાસેથી લઈ લઉં છું. આમ કહી કરુણાના અવતાર પરમાત્માએ એના પાપ, રાગ, દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઈ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઈ. પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી. ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યા. પછી પોતાનો જ પોટલો ખભે નાખીને ધરતી પર પાછો આવવા નીકળી પડ્યો. થોડીક દૂર ગયા પછી અચાનક એને કાંઈક યાદ આવ્યું. પાછા ફરીને એણે ભગવાનને પૂછ્યું કે, પ્રભુ, મારો પોટલો તો હંમેશા મારા ખભા પર જ હોય છે, તો આ બધાના પોટલા અહીંયા કેમ પડ્યા છે? હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, મારા વહાલા દીકરા, એ જ તો છે જે તું છેક અત્યારે સમજી રહ્યો છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંક ઘણો વધારે ભાર છે, છતાં પણ એ લોકો સરસ રીતે જીવી રહ્યા છે, કારણ કે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે. જ્યારે તું તારું પોટલું તારા ખભે લઈને જ ફર્યા કરે છે. હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો. ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનના ચરણોમાં મૂકી દીધું, પગે લાગ્યો અને કોઈ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવી. ધરતી પર પાછો આવવા નીકળી પડ્યો. એ જ ક્ષણે જ્ઞાન ઉતરી જવાથી એની આંખ પણ ખુલી ગઈ. પ્રિય મિત્રો, આપણે બધા જ આપણા જિંદગીના પોટલાને ઉચકીને ફરીએ છીએ, જેમાં એવા પથ્થરો છે જેની કોઈ જરૂર પણ નથી. જે મળ્યું છે એમાં જિંદગીનો આનંદ છે, પરંતુ આપણે એ ભૂલી બેઠા છીએ અને જે નથી મળ્યું એનાથી દુઃખી રહીએ છીએ. યાદ રાખજો કે ધરતી પર એક મનુષ્ય જ એવો જીવ છે જે પૈસા કમાય છે, પરંતુ બીજા બધા જ જીવ શાંતિથી જીવે છે, કેમ કે એ બધા જીવ એમના પોટલા ઉચકતા નથી. આ વાત સમજાય તો ઠીક, નહીં તો આ દુનિયા વિશાળ છે અહમના પોટલા ઉચકીને ચાલવા માટે. જય શ્રી કૃષ્ણ.
પ્રિય મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.